રાજકોટના એક વ્યક્તિ આફ્રિકન ઠગ ટોળકીના ચંગુલમાં ફસાઈ ગયા। તેઓને વિદેશની મોંઘી ગિફ્ટોની લાલચ આપવામાં આવી, કસ્ટમ્સ ને આ ને તે ને એવા ઘણા બધા ખર્ચા બતાવવામાં આવ્યા। એમ ખર્ચા કરી ટુકડે 6.5 લાખ રૂપિયા પડાવી લીધા। આ આફ્રિકન ઠગ ટોળકી એ વ્યક્તિની સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈના માધ્યમથી હિન્દીમાં વાત કરતી। આ બનાવ પોલીસ મથક સુધી કેવી રીતે આવ્યો ને એ જુઓ। સોશિયલ મીડિયા પર મિત્રતા, ક્યારેક લગ્નના વચન અને વિદેશથી મોંઘી ગિફ્ટ મોકલવા સહિતની લાલચ આપીને છેતરપિંડીની જાળ પાથરવામાં આવે છે। ઓનલાઈન ઠગબાજો ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો અને સિનિયર સિટીઝનને નિશાન બનાવીને વારંવાર છેતરપિંડી આચરે છે। રાજકોટ પોલીસે પહેલીવાર આફ્રિકાના વિવિધ દેશના 3 ઠગબાજને ઝડપી પાડ્યા। મૂળ જસદણના એક 42 વર્ષીય ખેડૂતને ફેસબુક મારફતે ફ્રેન્ડ રિક્વેસ્ટ મળી। મેરી એમ સેમ્યુઅલ્ફ નામની પ્રોફાઇલ પરથી મેસેજ આવ્યો। આ ઠગબાજ મહિલાએ પોતે વિધવા હોવાનું કહીને કોઈ ભારતીય યુવક સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી। આરોપી મહિલાએ દીકરાના જન્મદિવસ નિમિત્તે ખેડૂતને ગિફ્ટ મોકલવાની જાણકારી આપી। સોનાના દોરા, લેપટોપ, મોંઘી ઘડિયાળ અને આઈફોનની લાલચ આપી। જે બાદ એક વ્યક્તિએ દિલ્હી પાસપોર્ટના અધિકારી હોવાની ઓળખ આપીને વિદેશી પાર્સલ માટે કસ્ટમ ડ્યુટી ભરવી પડશે તેવી જાણકારી આપી। આ ઉપરાંત વિવિધ ચાર્જ પેટીએ બેંક ખાતામાંથી 6,31,000 રૂપિયા પડાવી લીધા। જે બાદ લાંબા સમય સુધી ખેડૂતને કોઈ પ્રકારનું પાર્સલ ન મળ્યું અને સામે પક્ષે વધારે રૂપિયા ચૂકવવાની સતત માંગણી થતાં પોતાની સાથે છેતરપિંડી થયાની આશંકા મજબૂત બની। આ ખેડૂતે દિલ્હી સ્થિત કથિત કુરિયર ઓફિસમાં તપાસ કરતા આવી કોઈ કંપની અસ્તિત્વમાં ન હોવાની જાણકારી મળી। આ પછી ગત 2 જૂને ખેડૂતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન રાજકોટ ગ્રામ્ય ખાતે ફ્રોડની ફરિયાદ નોંધાવી। આફ્રિકાના અલગ કન્ટ્રીઝના રહેવાસી લોકો છે અને દિલ્હી અને એનસીઆરમાં રહીને એ લોકો એવી રીતે લોકો સાથે છેતરપિંડી કરે છે। તો આમાં અમારે પીએસઆઈ અનિરુદ્ધ કામલિયાની ટીમે ગાઝિયાબાદથી 3 આરોપીઓને અટક કર્યા છે, જેમાં એક જેસ્મીન યા અંશા ઉર્ફે એન્જલ, આ મૂળ ઘાના દેશની રહેવાસી છે। જેન્જેલી ઇમાની ડેનિસ, આ 22 વર્ષનો છે, તંજાનિયાનો રહેવાસી છે। ફિલિપ બટિસ્ટા જોસેફ વેલેન્ટાઇન, આ સુડાનનો રહેવાસી છે। આમાં આ જો લેડી છે એન્જલ, આ જો ચેટ ઉપર વાત કરવાનો સારો કામ હતો, ફેસબુકમાં આ વાત કરવાની જે વાત હતી આ પૂર્વ એન્જલ કરતી હતી। એ બીજા 2 લોકોનો કામ હતું કે એ અલગ અકાઉન્ટ્સના ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, પાસબુક રાખતા હોય છે અને એટીએમથી પછી પૈસા વિડ્રો કરી લે। રાજકોટ ગ્રામ્ય સાયબર ક્રાઇમ પોલીસે સોશિયલ મીડિયા એકાઉન્ટ, મોબાઈલ નંબર, વોટ્સએપ, બેંક ટ્રાન્ઝેક્શન, આઈપી લોગ્સ તથા અન્ય ડિજિટલ પુરાવાનું ટેકનિકલ વિશ્લેષણ કર્યું। આ તપાસ દરમિયાન આરોપીઓ ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડા રહેતા હોવાની જાણકારી મળી। જે બાદ ગુનામાં સંડોવાયેલા 15 એકાઉન્ટ ફ્રીઝ કરીને ઘાના, તાન્ઝાનિયા અને દક્ષિણ સુદાનમાં 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી। સાયબર ક્રાઇમની ટીમે 3 મોબાઈલ ફોન, પાસપોર્ટ અને સિમ કાર્ડ સહિતની વસ્તુઓના આધારે તપાસ હાથ ધરી। એ લોકો મૂળતઃ હિન્દી ભાષા જે અંગ્રેજી ફોન્ટમાં લખેલી છે એમાં વાત કરતા હતા અને હિન્દી એ લોકો અમુક સમયમાં આને સમય થઈ ગયો તો થોડા હિન્દીના જાણકાર પણ છે અને બાકી એ લોકો આના એઆઈના જે ચેટ જીપીટી વગેરે છે એની મદદ એ લોકો લેતા હતા। આમાં જો બેંક એકાઉન્ટવાળા છે 15 જેટલા બેંક એકાઉન્ટ આ કેસમાં ફ્રીઝ થયા છે। આ તમામ લોકોની અમે લોકો લિસ્ટ તૈયાર કરી છે। એની પાછળ અમારી ટીમ છે, તો જ્યાં સુધી એનું નામ ડિસ્ક્લોઝ નહીં કરીએ, આની ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। બીજો એનો વિઝા વિષયમાં અને ક્યારે એ લોકો એન્ટર કર્યા એના વિશે પણ તપાસ ચાલુ છે। એના પાસપોર્ટ નહીં મળ્યા પરંતુ પાસપોર્ટ નંબર મળી ગયા। પાસપોર્ટ નંબરના આધાર ઉપર અમે લોકો તપાસ ચાલુ કરી છે। આ ઝડપાયેલા 3 પૈકીના 2 આરોપીએ ભારતમાં સ્ટુડન્ટ વિઝાના માધ્યમથી અને એક આરોપીએ ભારતમાં શોર્ટ ટર્મ વિઝાના માધ્યમથી પ્રવેશ મેળવ્યો હોવાનું સામે આવ્યું છે। આ 3 વ્યક્તિઓના વિઝાની મુદત પૂર્ણ થઈ છે। એક મહિલા પુરુષોને જાળમાં ફસાવતી હતી, જ્યારે 2 પુરુષો બેંક એકાઉન્ટમાં જમા થયેલી રકમ ઉપાડવા સહિતની કામગીરી હાથ ધરતા। આરોપીઓને બેંક એકાઉન્ટ પ્રોવાઈડ કરનારા મિડલમેન અને કસ્ટમ અધિકારીની ઓળખ આપનારી મહિલા કોણ છે? જો કે વિદેશી વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ થાય અને કોર્ટ કેસ ચાલતો હોય તો રિપોર્ટ કરવાની પરવાનગી મેળવવી ફરજિયાત બની જાય છે।
ગૌતમ ભીડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.